નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગઈકાલે આપણે ત્રિકોણમિતિનો પરિચયમાં ત્રિકોણમિતિના ગુણધર્મો જોયા હતા. એના વિશે થોડી ચર્ચા કરી લઈએ. ત્રિકોણમિતિના ગુણધર્મો, ગુણોત્તરો, ત્રિકોણમિતિના ગુણોત્તર. ત્રિકોણમિતિના 6 ગુણોત્તર છે. કયા કયા આપણને ખ્યાલ છે? સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. 1 2 3 4 5 6 છે. હવે આપણે કાલે ચર્ચા કરી હતી કે સાઇન એ કોસેક નો વ્યસ્ત છે, એટલે કે સાઇન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે. કોસ અને સેક એકબીજાના વ્યસ્ત છે. ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે. એટલે આપણે યાદ રાખીશું કે રીતના 6 ગુણોત્તરોને: સાઇન, કોસ, ટેન, કોટ, સેક, કોસેક. જેના ફૂલ ફોર્મ છે સાઇન, કોસાઇન, ટેન્જેન્ટ, કોટેન્જેન્ટ, સેકેન્ડ અને કોસેકેન્ડ. હવે આપણે આજે થીટા વિશે જોવાનું છે. થીટા, અને આપણે વાંચીશું થીટા. સાઇન કોઈ એક ખૂણો આપ્યો છે, ખૂણા એની સામેની બાજુના બધા ગુણોત્તર શોધવાના કીધા હોય તો આપણે કઈ રીતના શોધી શકીએ એ જોવાનું છે આપણે. તો સાઇન બરાબર આપણે કાલે જોયું કે સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની એની સાઇન એ ખૂણા એની સામેની બાજુના બધા ગુણોત્તર જોઈએ. તો સાઇન એની સામેની બાજુ શું છે? તો કે સામેની બાજુ બીસી. આ થશે સામેની બાજુ અને આ થશે બાજુની અથવા પાસેની બાજુ, અને આ થશે કર્ણ. બરોબર છે? તો સાઇન સામેની બાજુ ભાગ્યા કર્ણ. સામેની બાજુ શું છે? તો કે બીસી. બીસી ભાગ્યા કર્ણ શું છે? એસી. બરોબર. કોસેક એ સાઇન નો વ્યસ્ત છે, તો એ થશે કર્ણ ભાગ્યા સામેની બાજુ બરાબર કર્ણ એટલે એસી, સામેની બાજુ બીસી. હવે કોસ એટલે આપણે શું કીધું હતું? પાસેની બાજુ ભાગ્યા કર્ણ. કોસ એટલે પાસેની બાજુ ભાગ્યા કર્ણ. પાસેની બાજુ કોણ છે? તો કે એબી. તો એબી ભાગ્યા કર્ણ એસી. તો સેક એ જે છે એ કોસનો વ્યસ્ત થશે, તો એના બરાબર આપણે લખી શકીશું કર્ણ ભાગ્યા પાસેની બાજુ બરાબર એસી અપોન એબી. થોડાક નાના અક્ષર રાખવા પડશે, વચ્ચે બે લખવાના છે, ટેન અને કોટન. ટેન હતું, ટેનમાં શું હતું? તો કે ટેન એવો હતો કે સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. એ કોણ હતો? તો કે ટેન. હવે હું અત્યારે અહીંથી કોટને લઈ લઉં છું, નીચે લઈ લઉં છું, કેમ કે ઉપર જગ્યા નથી, તો કોટને હું નીચે લઈ લઉં છું. કોટ અને ટેન એકબીજાના વ્યસ્ત છે. તો ટેન શું છે? સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ એની સામેની બાજુ કોણ છે? તો કે બીસી. પાસેની બાજુ એબી. તો કોટ શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ બરાબર. પાસેની બાજુ કોણ છે? તો કે એબી. એ કોટનો વ્યસ્ત થશે, ના થશે બીસી. આ થયા ખૂણા. એટલે સામેની બાજુ ભાગ્યા પાછળની. કર્ણ સાઇનમાં સામેની બાજુ ભાગ્યા કર્ણ, કોસમાં પાસેની બાજુ ભાગ્યા કર્ણ, ટેનમાં સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ, સેકમાં કર્ણ ભાગ્યા પાસેની બાજુ, કોસેકમાં કર્ણ ભાગ્યા સામેની બાજુ, અને કોટમાં પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. આ રીતના આપણે ચર્ચા કરી શકીએ છીએ. અને આગળ આપણે કરીએ તો પાયથાગોરસનો પ્રમેય. પાયથાગોરસનો પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ એ બે ત્રિકોણના બંને બાજુના સરવાળાના વર્ગ જેટલો થાય છે. કર્ણનો વર્ગ એ બાકીના બે ખૂણાઓના વર્ગોના સરવાળા જેટલો થાય છે. એટલે કે ધારો કે આપણે અહીંયા એસી ને કર્ણ લીધો છે, તો એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એબી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર. આ શું છે? પાયથાગોરસ પ્રમેય. પાયથાગોરસ પ્રમેય શું કહે છે? કર્ણનો વર્ગ બરાબર
એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ. વ્યસ્તમાં ખ્યાલ આવી ગયો. સાઈનનો વ્યસ્ત કોસેક, કોસનો વ્યસ્ત સેક અને ટેનનો વ્યસ્ત કોટ. તો હવે સાઈન અને કોસનો ગુણોત્તર એ શું થશે? ટેન થશે. તો ટેન બરાબર શું થશે? સાઈન અપોન કોસ. મેં આગળ થીટાની વાત કરી. એ થીટા આપણે અહીંયા આગળ વાપરીશું ટેનમાંની. કોટમાં ટેનનો વ્યસ્ત કોણ છે? કોટ. તો કોટની વેલ્યુ આપણને મળશે. કોટ એ ટેનનો વ્યસ્ત છે. તો ટેનની જે સંખ્યા છે એને વ્યસ્ત કરીએ તો કોટ મળે. તો કોસ ભાગ્યા સાઈન એ થશે આપણો કોટ. એ પ્રમાણે આપણે શોધીએ તો સાઈનની વેલ્યુ શોધવી હોય તો શોધી શકીએ છીએ. સાઈન એ કોનો વ્યસ્ત છે? તો કે કોસેક નો. 1 કોસેક વ્યસ્ત છે એટલે સામેની બાજુ ભાગાકારમાં જશે. પછી કોસની વેલ્યુ શોધવી છે તો એ કોનો વ્યસ્ત છે? તો કે સેક નો. 1 સેક. ટેન કોટ શોધી ચૂક્યા છે. સેક શોધવો છે તો સેક એ કોનો વ્યસ્ત છે? તો કે કોસનો. સેકને વ્યસ્તમાં કોસનું જે સૂત્ર લખ્યું એમાં સેકને ડાબી બાજુ લઈએ અને કોસને જમણી બાજુ ભાગાકારમાં લઈએ એટલે મળી જાય સેક. અને કોસેક એ સાઈન ઉપર આધાર રાખશે. તો કોસેક બરાબર થશે 1 સાઈન. આ રીતના 1 2 3 4 5 6 7 એક સૂત્રો નીકળશે. હવે બીજું શું થશે? ટેન એ સાઈન અપોન કોસનો ગુણોત્તર છે. કોટ એ ટેનનો વ્યસ્ત છે એટલે ટેનનું જે વેલ્યુ છે એને વ્યસ્ત કરીએ એટલે કોટ મળી જાય. સાઈન 1 કોસેક થશે. કોસ 1 સેક થશે. સેક 1 કોસ થશે અને કોસેક 1 સાઈન થશે. જો તમને ખ્યાલ આવશે આમાં કે કોણ કોનો વ્યસ્ત છે, કયા સાઈન અને કોસેક એકબીજાના વ્યસ્ત છે, આ ખાસ ધ્યાન રાખવું. સાઈન અને કોસેક, કોસ અને સેક અને ટેન અને કોટ એકબીજાના વ્યસ્ત છે એ ખાસ ધ્યાન રાખવાનું. જો તમને આ ધ્યાન રહેશે તો તમે સૂત્રો આરામથી બનાવી શકશો. આપણે જોયું કે સાઈન એ કોનો વ્યસ્ત છે? તો કોસેક નો. તો કોસેકને જમણી બાજુથી બરાબરની ડાબી બાજુ લઈ જઈશ તો સાઈન ઇન્ટુ કોસેક બરાબર થશે 1. એક આ બી યાદ રાખવાનું છે. પછી એની પછી હતો કોસ. કોસનો વ્યસ્ત કોણ હતો? તો કે સેક. 1 સેક. તો કોસ અને સેકનો ગુણાકાર એ પણ થશે 1. કેમ કે સેક જમણી બાજુ ભાગાકારમાં છે, ડાબી બાજુ આવે તો ગુણાકારમાં થાય. બાકી આવે છે ટેન. ટેન એ કોનો વ્યસ્ત છે? તો કે કોટનો. તો ટેન ઇન્ટુ કોટ બરાબર થશે 1. આ રીતના આપણે સૂત્ર બનાવી શકીએ છીએ. ઉદાહરણ નંબર 1 જોઈએ ચોપડીનું. જો ટેન એ બરાબર 4/3 તો ખૂણા એના અન્ય ત્રિકોણમિતીય ગુણોત્તર શોધો. અહીંયા ત્રિકોણ આપેલું છે. અને ત્યાં આપણને આપેલા છે ટેન એ બરાબર 4/3 એટલે એ બી બરાબર 3. ટેન એ એટલે શું થશે? પાસેની બાજુ ભાગ્યા સામેની બાજુ. સામેની બાજુ ભાગ્યા પાસેની બાજુ. તો સામેની બાજુ કેટલી છે? 4 અને 3. એ આપણે ત્રિકોણમાં લખી દીધી. ત્રિકોણ એબીસી એમાં ખૂણો બી કાટખૂણો છે અને એસી કર્ણ છે. તો ટેનનું વ્યસ્ત શું છે? કોટ. એની વેલ્યુ ટેનનું વ્યસ્ત કોટ છે તો ટેનની જે કિંમત છે એની વ્યસ્ત કિંમત એ કોટની કિંમત થશે. તો 3/4. 3 છેદમાં છે અંશમાં આવશે, 4 અંશમાં છે છેદમાં જશે. હવે બાકી રહે છે સાઈન. સાઈન તો એની પહેલા આપણે કર્ણ શોધવાનો રહે. અહીંયા બે બાજુઓની કિંમત આપેલી છે, કર્ણની કિંમત આપેલી નથી. તો પાયથાગોરસના પ્રમેયના આધારે પાયથાગોરસ પ્રમેય પ્રમાણે AC² = AB² + BC². તો AC² એ શોધવાનો છે. AB ની કિંમત કેટલી આપી છે? તો કે 3. 3નો વર્ગ વત્તા BC ની કિંમત 4. 4નો વર્ગ. 3નો વર્ગ થશે 9. 4નો વર્ગ થશે 16. 16 અને 9 થશે 25. હવે અહીંયા AC² છે તો અહીંયા AC કરવા માટે સામે વર્ગમૂળ કરવું પડે. AC બરાબર 25 નું વર્ગમૂળ શું છે? 5. તો AC બરાબર આપણને અહીંયા મળશે 5. AC બરાબર 5.
કર્યો સોરી અહીંયા કોટ એ લખવાનું તમે ખાલી કોટ જ લખ્યો હતો હવે સાઇન એ શોધવાનો છે ખૂણો સાઇન એ આગળ ખૂણાની નિશાની રાખી ખૂણો સાઇન એ તો સાઇન એ બરાબર શું હતું તો આ ખૂણો છે સામેની બાજુ ભાગ્યા કર્ણ તો સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે કર્ણ મળ્યો આપણને 5 સામેની બાજુ ભાગ્યા કર્ણ એટલે 4/5 એના પછી કોસ શું હતો તો કે કર્ણ ભાગ્યા સામેની સોરી પાસેની બાજુ ભાગ્યા કર્ણ એટલે એ મળશે 3/5 એના પછી કોસ tan આવી ગયો કોટ આવી ગયો સેક અને કોસાઇન બાકી રહ્યા સેક એ કોનો વ્યસ્ત છે તો સાઇનનો તો એ થશે 5/4 કેમ કે સાઇનનો વ્યસ્ત 4/5 થાય અને ખૂણો કોસેક એ લખવાનું રહ્યા સોરી એ લખવાનું રાખજો એ લખવાનું ભૂલી ગયો છે માફ કરજો કોસેક એ બરાબર કોસેક કોનો વ્યસ્ત છે તો કે સાઇનનો તો એ શું થશે 5/4 તો અહીંયા આપણે સેકમાં ભૂલ કરી છે તો એ ભૂલ આપણે સુધારી લઈએ સેક એ કોનો વ્યસ્ત છે તો કે કોસનો તો ત્યાં આવશે 5/3 આ રીતના આપણે 6 ગુણોત્તર શોધી શકીએ છીએ ઓકે આજના દિવસ માટે આટલું વિડીયો ગમે તો લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મિત્રો સુધી શેર કરો ધન્યવાદ